આજે શિવરાત્રિ અને દેવાદિદેવ મહાદેવનો પવિત્ર દિવસ અને તારીખ છે 26/2/2025 અને આ છે શ્રી કૃષ્ણ ગૌશાળાની લૂલી લંગડી અને અંધ અને બીમાર ગાયો. આજે અમારા આ સંસ્થાના શુભચિંતક અને માર્ગદર્શક સાવરકુંડલાના વતનીને હાલ મુંબઈ રહેતા જયેશભાઈ માટલિયા જે અવારનવાર દાતાશ્રીઓના સહકારથી અહીંયા દાન મોકલાવે છે. આજે માતૃશ્રી રંજનબેન શાંતિભાઈ ગઢિયાના આત્મકલ્યાણ અર્થે તેમના દીકરીઓ હસ્તે ₹1100ની ભેટ આ સંસ્થાને મળી છે. એ નિમિત્તે આ ગૌશાળાની પાંજરાપોળની ગાયો આ ઘાસચારો ખાય છે. અને આ જો બધા બાળકો જો કોઈક અંધ છે, જો આ અંધ છે, કોઈ બીમાર છે, આ દુબળા પાંજરાપોળમાં બધી આવી ગાયો છે. અને મહાદેવના દિવસે શિવરાત્રિના દિવસે આ સંસ્થાની ગાયોને ઘાસચારો ખવડાવે છે. તો હું ગૌ માતાને પ્રાર્થના કરું કે માતૃશ્રી રંજનબેન શાંતિભાઈ ગઢિયાના આત્માને વૈકુંઠમાં વાસ થાય, ગૌ માતાની કૃપા મળે એવી અમારી કૃષ્ણ ગૌશાળા પરિવારની ખૂબ ખૂબ શુભેચ્છા. જો આ ગાય અપંગ છે, જો એક પગ જ નથી, આવી બધી ગાયો અહીંયા રાખવામાં આવે છે. દેવળા ગેટ ખાતે આવેલી આ કૃષ્ણ ગૌશાળા છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. અને અત્યારે હાલમાં સંસ્થાના પ્રમુખ તરીકે રાજુભાઈ બોરીસાગર અને સંસ્થાની ટીમ 15-20 જણાની કામ કાર્યરત છે. અને એમાં સોનામાં સુગંધ એટલે કે જયેશભાઈ માટલિયા આ સંસ્થાને ખૂબ મદદરૂપ થાય છે. જય ગૌ માતા, જય ગૌ માતા.